ધોરણ 11 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટેનો મસ્ત મજાનો એમસીક્યુમાં પૂછાતો ટોપિક એટલે કે જમ્બલ પાર્ટ્સ. જમ્બલ પાર્ટ્સમાં તમારે બહુ શાંતિથી કામકાજ કરવાનું હોય છે, તો જ તમે આમાં આન્સર મેળવી શકો. તો એવી જ મસ્ત મજાની મેથડ સાથે આજે સોલ્વ કરીએ જમ્બલ પાર્ટ્સ પાર્ટ 2. યસ, પાર્ટ 1 પણ અપલોડ થઈ ગયો છે, જોવાનો બાકી હોય તો ખાસ જોજો, જેથી તમે આ ટોપિકમાં પૂરા માર્ક્સ કરી શકો રોકડા. ક્વેશ્ચન નંબર 11. એક એક ટુકડાને શાંતિથી વાંચો. મિસિસ ડોક્ટર પહેલો ટુકડો, ઇન હર વર્ક બીજો ટુકડો, આઈ નો ત્રીજો ટુકડો, ઇઝ વેરી એક્યુરેટ ચોથો ટુકડો અને ધેટ પાંચમો ટુકડો. હવે આ એક એક ટુકડાને શાંતિથી વિચારો. ઓપ્શન જોયા પહેલા કયા ટુકડા જોડાઈ શકે? જેમ કે મને પહેલી નિશાની અહીંયા દેખાણી, આઈ નો ધેટ. 3 અને 5 ની જોડી તો બનવી જ જોઈએ કોઈ પણ સંજોગોમાં. યસ, તો હવે આપણે ઓપ્શન જોઈને કામ આસાન કરીએ. 3 અને 5 એક તો અહીંયા આપેલું છે, અહીંયા આપેલ નથી એટલે આ ઓપ્શન ગયો. 3 અને 5 અહીંયા પણ આપેલ નથી, અહીંયા આપેલ છે, તો આપણી પાસે હવે બે જ ઓપ્શન વધ્યા. તમે જો આ પ્રમાણે કામ કરશો તો તમને ગેરંટી આપું છું 4 ઓપ્શનમાંથી તો 2 ઓપ્શન ઓન ધ સ્પોટ નીકળી જશે. બે જ ઓપ્શનમાં તમારે મથવાનું રહે. ચલો હવે આ લેવું કે આ, થોડું ડિટેલમાં જઈએ. આઈ નો ધેટ, હું જાણું છું કે. હવે ધેટ પછી બીજું એક વાક્ય આવે. યસ, અને બીજા વાક્યની શરૂઆત કરતાથી કાય તો એ અહીંયા મને આપેલું છે મિસિસ ડોક્ટર. આઈ નો ધેટ મિસિસ ડોક્ટર. તો એ પ્રમાણે જોઈએ તો 3 5 સાથે એકની જોડી બનવી જોઈએ, જે ઓપ્શન એમાં આપેલી છે. અહીંયા છે નહીં એટલે આ ઓપ્શન ગયો. એક જ ઓપ્શન વધ્યો, ઓપ્શન એ. તો આ રીતે પણ કામકાજ કરી શકાય. અને હવે તમને જવાબ મળી ગયો, છતાંય હવે તમારે બાકીના 4 2 પ્રમાણે એકવાર વાક્ય જોડીને જોઈ લેવાનું. આઈ નો ધેટ મિસિસ ડોક્ટર ઇઝ વેરી એક્યુરેટ ઇન હર વર્ક. યસ, પ્રોપર જવાબ થાય છે, ટ્રાન્સલેશન પણ પ્રોપર સેટ થાય છે. હું જાણું છું કે મિસિસ ડોક્ટર એ એના કામમાં એક્યુરેટ છે. પ્રોપર ટ્રાન્સલેશન પણ થઈ ગયું, વાક્ય રચના પણ એરેન્જ થઈ ગઈ. તો આ પ્રમાણે તમારે કામકાજ કરવાનું. અને બીજું એક વસ્તુ, બાકીના ઓપ્શન શું કામ ના આવે એ પણ તમારે સિસ્ટમ સાથે આ ટોપિકમાં કામ કરવાનું છે, ત્યારે જ તમારો જવાબ ચોકસાઈથી બનશે. આ ગોલ્ડન રૂલ તમારા માઇન્ડમાં રાખીને કામ કરજો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. વેરી સિરિયસલી પહેલો ટુકડો, બટ સમ બીજો ટુકડો, વર્ક વિથ હ્યુમર ત્રીજો ટુકડો, વર્ક ચોથો ટુકડો, મેની પીપલ પાંચમો ટુકડો. યસ, હવે શાંતિથી વિચારો તો કયો ભાગ જોઈ શકાય. પહેલી વાત તો અહીંયા બટ આપ્યું છે શોવિંગ કોન્ટ્રાસ્ટ માટે, મતલબ બે વાક્ય આગળ પાછળ બનાવવાના થાય. તો મારે બે કરતા જોઈએ, અને ટુકડા પ્રમાણે જોવા જઈએ તો આ એક જ ટુકડા વાળો કરતા વાળો પહેલો મુદ્દો દેખાય, મેની પીપલ. તો 5 વાળું વાક્ય રાખો, બાકીના કાઢી નાખો, તો સી અને ડી પહેલા નીકળશે. યસ, મેની પીપલ તો આ કરતા છે, સાથે મારે લેવું પડે ક્રિયાપદ. તો અહીંયા ખાલી વર્ક પણ લઈ શકું ક્રિયાપદ તરીકે, અને આ વર્ક પણ લઈ શકું. હવે સવાલ ઉભો થાય 5 4 લેવું કે 5 3, એ જોવાનું રહે. તો ઓપ્શન જુઓ, બંને આપેલા છે, તો હજુ આપણો જવાબ ફિક્સ થશે નહીં, ડીપમાં જવું પડશે. યસ, મેની પીપલ વર્ક વેરી સિરિયસલી, આ પણ વાક્ય સાચું છે. અને મેની પીપલ વર્ક વિથ હ્યુમર, આ સાચું છે. હવે ક્યુ લેવું? તો પ્રોપર બે વાક્ય એવી રીતે બનાવવા પડશે કે પહેલું વાક્ય આગળ અને પછી બટ અને પછી વિરોધાભાસ હોવો જોઈએ. આ શોવિંગ કોન્ટ્રાસ્ટની નિશાની છે. તો આપણે આમાં મૂકીને જોઈએ. ચલો, મેની પીપલ વર્ક વિથ હ્યુમર. હે, બે વાર વર્ક થઈ ગયું, જોઈ લો. તો અહીંથી આની જર્ની ખતમ થઈ ગઈ ઓપ્શન એ ની, તો આઈ નહીં આવે. ઓપ્શન બી જુઓ તો many people work with humor but some work very seriously. Yes, many people work with humor. ઘણા બધા લોકો મનોરંજનથી કામકાજ કરે છે, પણ થોડાક ગંભીરતાથી કામકાજ કરે છે. ઓપ્શન બી માં પ્રોપર ભાવાર્થ છે. તો આ પ્રમાણે તમે ગ્રામરની મદદથી પણ કામકાજ કરી શકો. આ ટોપિકને સોલ્વ કરવાની બધાની અલગ અલગ મેથડ હોય, જે મેથડ વાપરો એ યુનિક હોવી જોઈએ. યસ, અને જવાબ મળવો જોઈએ. નેક્સ્ટ 13, ફોર એન્યુઅલ ડે સેલિબ્રેશન પહેલો ટુકડો, ઇન ઓર્ડર ધેટ બીજો ટુકડો. અહીંથી તમારું કામ આસાન થશે, કેમ કે ઇન ઓર્ડર ધેટ શોવિંગ પર્પસનું કીવર્ડ છે. શોવિંગ પર્પસનો કન્સેપ્ટ તમને ખબર તો આરામથી કામકાજ થઈ જાય. ધેર ઓપિનિયન્સ ત્રીજો ટુકડો, ધ પ્રિન્સિપાલ કોલ્ડ અ મીટિંગ ચોથો ટુકડો, ઓલ ટીચર કુડ ગીવ. શોવિંગ પર્પસ તમને ખબર હોય તો ખ્યાલ આવી જવો જોઈએ.
ઇન ઓર્ડર ધેટ જનરલી વચ્ચે આવે. એની આગળ એક વાક્ય આવે, પાછળ વાક્ય આવે. આગળ વાક્ય કાળવાળું, પાછળ વાક્ય મોડલ ઓક્સિલરી વાળું. આ તમને સોલ્વિંગ પર્પસનો કન્સેપ્ટ ખબર હોવી જોઈએ. તો મોડલ ઓક્સિલરી વાળું વાક્ય મને અહીંયા દેખાય છે આ 5 નંબરનું. તો એનો મતલબ 2, 25, 5 વાળી જોડી બનશે. અને મજાની વાત, 5 નંબરના વાક્યમાં કર્તા પણ આપી દીધો છે, પછી મોડલ ઓક્સિલરી કુડ પણ છે અને ગીવ પણ છે. યસ, તો બહુ કામ આસાન થઈ ગયું. 2 અને 5 ની જોડી તો બને જ. ચલો 2 અને 5 અહીંયા છે, અહીંયા નથી એટલે આ ઓપ્શન ગયો. 2 અને 5 અહીંયા પણ નથી, 2, 5 અહીંયા છે. મેં હમણાં વાત કરી પ્રમાણે અહીંયા તમને મોડલ ઓક્સિલરી કુડ ભૂતકાળનું આપી દીધું, તો મારે આગળનું વાક્ય ભૂતકાળનું લેવું પડે. તો હવે આગળનું વાક્ય ભૂતકાળથી શરૂ કરવા માટે પ્રોપર વાક્ય મને 4 નંબરનું દેખાય છે, કારણ કોલ્ડ V2 અહીંયા આપેલું છે. તો હવે પ્રિન્સિપાલ કોલ્ડ અ મીટિંગ, આ મારે પહેલા સ્થાને લેવું પડે. તો મતલબ 4 નંબર પહેલો જે ઓપ્શન એ માં દેખાય છે, ઓપ્શન એ જવાબ બનશે. આ જવાબ પણ નહીં બને, એ જવાબ બનશે. હવે આખું જોઈ લઈએ. પ્રિન્સિપાલે મીટિંગ બોલાવી. યસ, પ્રિન્સિપાલે કોલ્ડ અ મીટિંગ, મીટિંગ બોલાવી. ઇન ઓર્ડર ધેટ, કે જેથી all the teachers give their opinion for annual day celebration. Yes, બધા શિક્ષકો એન્યુઅલ ડે સેલિબ્રેશન માટે પોતાના મત આપી શકે. યસ, તો પરફેક્ટ મને હવે આ ભાવાર્થ દેખાય છે. તો આ રીતે જવાબ બનશે. ઘણા તો વિદ્યાર્થી મેં એવા જોયા છે, એક એક ઓપ્શન પકડતા જાય, લાઈનમાં ગોઠવ્યા ને પછી એક સાથે બોલે. આ કઈ જામતું નથી. આવો ટોન સેટ ના થાય. એમ કરીને પણ જવાબ લાવી શકે. શું કામ? તમે અંગ્રેજી ભાષા હાલના આપણા ગુજરાતી બેકગ્રાઉન્ડમાં પણ રૂટીનમાં યુઝ કરતા થઈ ગયા છો. જે કરો એ તમને પ્રોપર આન્સર મળવો જોઈએ. ઓકે, યસ. નેક્સ્ટ 14 are being sold these days potatoes at high price even. હવે શાંતિથી વિચારો તો મને અહીંયા કરતા દેખાય છે. એક તો ધીસ ડે થી પણ શરૂઆત કરી શકાય, પોટેટોસ થી બી શરૂઆત કરી શકાય. મજાની વાત, થોડું કામ મારું આસાન કરશે. 1 નંબરનો મુદ્દો are being sold. આને જોઈને ખ્યાલ આવશે કે આ પેસિવ વોઇસનું વાક્ય છે, ચાલુ વર્તમાન કાળનું. જો આ પેસિવ વોઇસનું વાક્ય ટુ બી પ્લસ V3 તો આગળ મારે કર્મ લેવું પડે, અને કર્મ મને દેખાય છે પોટેટોસ. એનો મતલબ 3 અને 1 ની જોડી બનશે. જોઈએ, ચલો 3, 1 ક્યાં આપ્યા છે? અહીંયા નથી. 3, 1 આમાં પણ નથી. 3, 1 આમાં પણ નથી. ભાઈ આ કામ આસાન થઈ ગયું, ઓપ્શન ડી જ જવાબ બને. હવે આના પ્રમાણે ગોઠવણી કરો તો સેટ થઈ જતું હોય. જો તો 5 even. યસ, even potatoes are being sold at high price these days. Yes, even potatoes ઊંચા ભાવે આ દિવસોમાં વેચાઈ રહ્યા છે. યસ, પેસિવ વોઇસના કન્સેપ્ટ પ્રમાણે આ વાક્ય આપેલું છે. તો બહુ જ આસાન થઈ જાય તમને અમુક ગ્રામરના મુદ્દા આવડતા હોય ને તો. સો આઈ હોપ તમને આ મેથડ પણ ઇઝીલી સમજાતી હશે. અને સમજાતી હોય અને તમારું કામ આસાન થઈ જતું હોય ને માર્ક્સ આવી જાય તો લખો કમેન્ટમાં આઈ કેન ડુ ઇટ, આઈ કેન ડુ ઇટ. અને માત્ર જંબલ પાર્ટ્સ જ નહીં, તમારે કોઈ પણ વિજ્ઞાન પ્રવાહના ટોપિક શીખવા છે સરળ ભાષામાં તો આ બધા પ્લેલિસ્ટ એક્ઝામ પ્રમાણે બનાવેલા છે. રાઇટિંગ સેક્શનનું પણ બનાવેલું છે. અંદર જાઓ, જુઓ, આસાન મેથડથી બધા મળશે અને તમારું કોઈ પણ ટોપિકનું કામ આસાન કરી દેશે. નેક્સ્ટ 15 is my friend Malay Patel of Gir Forest, a well-known forest officer which is in Gujarat. થોડું લાંબુ વાક્ય છે, તો શ્વાસ લઈને શાંતિથી પોઝ કરીને વિચારવું પડશે. ચલો, સૌથી પહેલી વાત તો હું કરતા પકડું, તો મને કરતા કયો દેખાય છે? યસ, માય ફ્રેન્ડ મલય પટેલ ઇઝ. ચલો, સાથે ઇઝ ટુ બી મળી જાય છે. અરે બહુ આસાન થઈ ગયું. 2 અને 1 ની જોડી તો 100% બનવી જ જોઈએ. ચલો, માય ફ્રેન્ડ મલય પટેલ ઇઝ અ વેલ નોન ફોરેસ્ટ ઓફિસર. એટલે આવું મને સેટ થતું એવું લાગે છે. જુઓ તો હવે 2 1 પહેલા તો રાખીએ. 2 1 અહીંયા છે, 2 1 અહીંયા છે, બાકી ક્યાંય 2 1 છે? અહીંયા એક છે. ઓકે, આ ઓપ્શનમાં નથી, આ ઓપ્શન ગયો. મલય પટેલ ઇઝ અ વેલ નોન ફોરેસ્ટ ઓફિસર. આ વધારે સૂટ થાય એવું લાગે છે. તો 4 5 ની જોડી અહીંયા બને છે, બીજી 4 5 ની જોડી ક્યાંય બનતી નથી. ચલો, ઘણો ખરો અંદાજ આપણો આવી જાય છે ઓપ્શન એ માં. હવે એ પ્રમાણે એક ગોઠવણી કરીને જોઈ લઈએ, બની જાય છે. યસ, મલય પટેલ ઇઝ અ વેલ નોન ફોરેસ્ટ ઓફિસર of Gir Forest. Yes, which is in Gujarat. પરફેક્ટ ભાવાર્થ આવી ગયો. છતાં આપણે આ પણ જોઈ લઈએ. ચલો, માય ફ્રેન્ડ મલય પટેલ ઇઝ, ત્યારબાદ અ વેલ નોન ઓફિસર ઓફ ફોરેસ્ટ. યસ, which is Gujarat
ફોરેસ્ટ ઓફિસર જામતું નથી ભાઈ, ભાવાર્થ સેટ નથી થતો. અને સેમ તમે આ ઓપ્શન જોશો તો આમાં પણ ભાવાર્થ દેખાતો નથી. તો આ પ્રમાણે પણ કામ કરી શકાય. નેક્સ્ટ 16. ધ ગર્લ ઓન ધેટ ચેર સિટિંગ ઇઝ માય ફ્રેન્ડ. આ સવાલ થોડો ટ્રિકી અને વિદ્યાર્થીઓને કન્ફ્યુઝ કરે એવો છે. તમને પ્રેઝન્ટ પાર્ટિસિપલ નો કન્સેપ્ટ ખબર હોય ને તો જ કામકાજ થાય. યસ, ઘણા આવું વિચારશે ગર્લ ઇઝ માય ફ્રેન્ડ, એ પ્રમાણે બરે નાખશે, મતલબ 1-5 પ્રમાણે. અને 1-5 વાળું તમને ક્યાંય આપ્યું? હા, અહીંયા છે. તો ઘણા ઉતાવળથી આ જવાબ સિલેક્ટ કરી નાખશે. શું સમજે ખબર? ધ ગર્લ ઇઝ માય ફ્રેન્ડ, નોર્મલ વાક્ય ટીક કરીને આવશે. અરે મારા ભાઈ, બાકીને જુઓ, સેટ નહીં થાય. તો અહીંયા તમારે પ્રેઝન્ટ પાર્ટિસિપલ વાપરવું પડશે. ધ ગર્લ આ પહેલા નંબરે, ધ ગર્લ સિટિંગ આ બીજા નંબર, ધ ગર્લ સિટિંગ ઓન ધેટ ચેર ઇઝ માય ફ્રેન્ડ. છોકરીનું વર્ણન કરે છે પ્રેઝન્ટ પાર્ટિસિપલ થી. ચેર પર બેઠેલી ગર્લ એ મારી મિત્ર છે. તો ગર્લ પહેલા નંબરે, ધ ગર્લ સિટિંગ. યસ, 1-4 એક જ ઓપ્શનમાં દેખાય છે. ધ ગર્લ સિટિંગ ઓન ધેટ ચેર ઇઝ માય ફ્રેન્ડ. ઓપ્શન સી પ્રોપર જવાબ છે. મિત્રો, આ પ્રેઝન્ટ પાર્ટિસિપલ નો કન્સેપ્ટ છે, જે ખાસ ખબર રાખીને તમારે કામ કરવું પડે. તો જેટલા એક્ઝામ્પલ વધારે સોલ્વ કરો એટલા અલગ અલગ કન્સેપ્ટ શીખવા મળે અને એ તમારું કામ આસાન કરે. નેક્સ્ટ 17. His car, he wants to anyway, let him drive. આ 5 ટુકડા તમને આપેલા છે. શાંતિથી વિચારો કયા કયા મુદ્દાથી વાક્યની શરૂઆત થઈ શકે. એક ટુકડો આથી પણ થઈ શકાય, let him drive. લેટ વાળી આજ્ઞાર્થ વાળી વાક્ય. યસ, જેમાં લેટ પછી કર્મ વિભક્તિ આવે અને પછી V1 આવે, મતલબ 4-5 ની જોડી બને, એનાથી પણ શરૂઆત કરી શકાય. બીજી કોઈ પેટર્ન આપી છે? હા, he wants to, 2 પછી V1, 2 અને 5 વાળી જોડી પણ બનાવી શકાય. તો અહીંયા બે મુદ્દાથી શરૂઆત થાય એવું લાગે છે. પહેલા આપણે 4-5 વાળી જોડી પકડીએ. લેટ હિમ ડ્રાઈવ હિઝ કાર, એને એની કાર ચલાવવા દો. એનીવે હી વોન્ટ્સ ટુ, આવો પણ ભાવાર્થ બનાવી શકાય. તો એવું જોઈએ, પહેલા ક્યાં આપ્યું છે? 4-5-1, 4-5-1. યસ, અહીંયા છે જો, બાકી ક્યાંય દેખાતું નથી. લેટ હિમ ડ્રાઈવ હિઝ કાર એનીવે હી વોન્ટ્સ ટુ, એને જેમ કાર ચલાવે એમ કાર ચલાવવા દો. પ્રોપર ભાવાર્થ આમાં સેટ થાય છે. યસ, ઓપ્શન ડી જવાબ તમારો બનશે. છતાં બાકીનો ઓપ્શન તમે જોઈ શકો, જેમ કે હી વોન્ટ્સ ટુ ડ્રાઈવ, અહીંયા સુધી આ સાચું, હિઝ કાર સુધી સાચું, પણ અહીંયા 4 નંબરથી અહીંયા કહાની અટકે છે, એટલે ઓપ્શન એ ના બને. અહીંયા જુઓ, 4 થી શરૂઆત, લેટ હિમ ડ્રાઈવ, લેટ હિમ હી વોન્ટ્સ ટુ, અહીંથી જ અટકી ગયું. 4 મતલબ લેટ હિમ હિઝ કાર, આ અહીંથી અટકી ગયું. તો અમુક અમુક મુદ્દાથી તમને વાક્ય રચના ખબર હોય તો તમને ખ્યાલ આવે કયું વાક્ય ક્યાં અટકી જાય છે. તો પ્રોપર તમે આ રીતે સમજૂતી લઈને કામકાજ કરજો. નેક્સ્ટ 18. બેટર યુ ધ, રિમેમ્બર મોર યુ રીડ ધ. હવે શાંતિથી વાંચો ત્યાં તમને ખ્યાલ આવી જશે કે અહીંયા 2 વાર ધ આપેલા છે અને સીડી નું રૂપ પણ 2 વાર આપેલું છે. એનો મતલબ આ ટોપિક તમારો ડબલ કમ્પેરિઝન છે. તો એના પ્રમાણે કામકાજ કરવાનું થાય. તો શાંતિથી ઓપ્શન પ્રમાણે પણ કામકાજ કરી શકો અને કર્તાની વાક્ય રચના જે છે ડબલ કમ્પેરિઝનની, એ પ્રમાણે પણ કામકાજ કરી શકાય. 2 વાક્યની શરૂઆત ધ આર્ટિકલ, ત્યારબાદ સીડી નું રૂપ, ત્યારબાદ કર્તા અને ક્રિયાપદ. ચાલો એ પ્રમાણે ગોઠવણી જોઈએ. તો પહેલા હું આ ધ મૂકું તો ધ બેટર યુ રીડ, ધ મોર યુ રિમેમ્બર. યસ, થઈ ગયું. જેટલું તમે સારું વાંચો એટલું તમે વધારે યાદ રાખી શકો. યસ, તો આ પરફેક્ટ સેટ થાય છે. એનો મતલબ ધ પછી બેટર મતલબ 2 અને 1 જે અહીં આપેલું છે, ધ બેટર યુ રીડ મતલબ 5 આપેલું છે. અરે વાહ, પહેલો ઓપ્શન જ તમારો સેટ થાય છે. તો તમને ડબલ કમ્પેરિઝનનો કન્સેપ્ટ ખબર હોય તો આરામથી તમે આ પ્રમાણે જવાબ સિલેક્ટ કરી શકો. મિત્રો, જંબલ પાર્ટ્સમાં છેલ્લા કેટલાક સમયથી ફંક્શનને આધારે ટુકડા પૂછાતા થઈ ગયા છે, એટલે ફંક્શનની વાક્ય રચના ખાસ પાકી કરી લેવાની. તો આવા જ મસ્ત મજાના કન્સેપ્ટ તમારે ઇઝીલી સમજીને ઓછા સમયમાં સારો સ્કોર કરવો હોય તો મસ્ત મજાની બેચ લોન્ચ થઈ ગઈ છે. આઈએમપી બેચ એપ્લિકેશન ડાઉનલોડ કરજો, ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા. ત્યાં તમને પૂરી માહિતી મળી જશે અને સેમ બીજો કોર્સ બોર્ડમાં પૂછાયેલા ક્વેશ્ચન્સ પેપરનો એ પણ ખાસ તમે જોઈ લેજો. આ બંને કોર્સની મદદથી તમારું બોર્ડનું ટેન્શન ખતમ થશે અંગ્રેજીમાં. તો ખાસ લાભ લઈ લેજો. એપ્લિકેશન ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા. નેક્સ્ટ ક્વેશ્ચન સેમ મેં ડિઝાઇન કરેલો છે, સેમ એઝ કન્સેપ્ટ. પણ મજાની વાત, આ વખતે તમને ટેક્સ્ટ બુકની લાઈન આપેલી છે અને મજાની વાત, આ પણ બોર્ડમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. તો આ શરૂઆતના લેવલમાં છે ને, બોર્ડની પરીક્ષામાં જંબલ પાર્ટ્સમાં
ટેક્સ્ટબુકના વાક્યો પણ આવી રીતે ટુકડા વાઇઝ પૂછતા, તો એવી રીતે પણ પૂછાઈ શકે. ટેક્સ્ટબુકનું વાક્ય છે એટલે લગભગ તમે અટવાશો નહીં. જોઈ લઈએ ચલો. ધ બેટર પછી કરતા જે અહીં આપેલું છે યુ. ધ બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ, જેટલું તમે સ્ટ્રેસ સાથે સારું ડીલ કરશો, ધ લેસ યોર મેન્ટલ કેપેસિટી વિલ બી અફેક્ટેડ, એટલી તમારી માનસિક ક્ષમતા પર ઓછી અસર થશે. તમારું ટેક્સ્ટબુકનું બેઠે બેઠું ભાવાર્થ વાળું વાક્ય છે એટલે આમાં તમારો જરાય સમય વેસ્ટ થવો ના જોઈએ. ધ બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ મતલબ 3 અને 1 જે અહીંયા આપેલું છે અને અહીંયા આપેલું છે, તો આ બે ઓપ્શન ગયા. પછી શું હતું? ધ બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ, ધ લેસ મતલબ 5, 3 1 5 જે અહીંયા આપેલું છે, અહીંયા તો કઈ છે જ નહીં. ઓપ્શન બી તમારો જવાબ સિલેક્ટ થઈ જાય. તો આ પ્રમાણે પણ તમે કામકાજ સ્પીડી કરી શકો. આઈ હોપ તમને આ 100% સમજાણું હશે. ટેક્સ્ટબુકનું છે, ખાસ ધ્યાનમાં રાખજો. યસ. નેક્સ્ટ છેલ્લો ક્વેશ્ચન આજના વિડીયોનો. ફોર ધ કોમ્પ્રિહેન્શન પાર્ટ આઈ વુડ ટુ સ્કોર મોર માર્ક્સ, વર્ક મોર, રેધર. ચલો, ઘણું ખરું કામ આસાન થઈ જાય ને, આ એવો સવાલ છે. કારણ ફંક્શનના કીવર્ડ્સ અહીંયા આપેલા છે, ફંક્શનને આધારે વાક્ય બનાવવાનું છે. એક્સપ્રેસિંગ ચોઇસનું આ વાક્ય છે. ખબર કઈ રીતે પડે? અહીં આપેલું છે વુડ અને રેધર, તો ઘણું કામ આસાન થઈ ગયું. પહેલું કામ આસાન એ થયું કે વુડ રેધરની જોડી બનશે, મતલબ 2 અને 5 વાળી વાત તો આવશે. ચલો 2 અને 5 વાળો મુદ્દો પકડીએ. એક છે અહીંયા, એક છે અહીંયા, અહીંયા નથી, અહીંયા પણ નથી. હવે બે ઓપ્શનમાં તમારે મથવાનું છે. હજુ વધારે કામ તમારું આસાન કરું તો વુડ રેધર પછી હંમેશા V1 આવે, તો V1 તમને આ બે જગ્યાએ નથી આપ્યું, અહીંયા એક જ જગ્યાએ છે. એનો મતલબ 2 5 4 ની જોડી બને અને બને. તો 2 5 4 મને એક જ ઓપ્શનમાં દેખાય છે, ઓપ્શન એ. તો મિત્રો આવી રીતે ઘણા જમ્બલ પાર્ટ્સ ફંક્શનને આધારે પૂછાય છે અને ઘણા ટેક્સ્ટબુકને આધારે પૂછાય છે. બંને મેં તમને પ્રેક્ટિસ કરાવી. આઈ હોપ તમને 100% પ્રેક્ટિસ થઈ હશે. તો આ પ્રકારના ટોપિકમાં મેક્સિમમ પ્રેક્ટિસ કરવી પડે અને મેક્સિમમ પ્રેક્ટિસ માટે જોઈએ વધારે વિડીયો. જોઈતા હોય તો કમેન્ટમાં લખો વી વોન્ટ મોર વિડીયો. હું તમારા માટે શોર્ટ ટાઈમમાં જ વિડીયોઝની સિરીઝ બનાવતો રહીશ. અને વોટ્સએપ ગ્રુપમાં ખાસ જોઈન થઈ જજો, ત્યાં તમને બધા અપડેટ મળતા રહેશે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવી માહિતી સાથે. થેન્ક યુ.